આપ્તવાણી શ્રેણી 12 ઉત્તરાર્ધ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. મંગલાણં ચ સવેસી પદ્મં દવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત ગ્રંથ આપ્તવાણી શ્રેણી 12 ઉત્તરાર્ધ. સમર્પણ. સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે 12મીના આપ્ત વચન નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન. નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન. આજ્ઞાઓનું મહત્વ સ્વચ્છંદ નિર્મૂલન. શિરે દાદા લઈ લે મોક્ષ સુધીનું સંરક્ષણ. શિરે દાદા લઈ લે મોક્ષ સુધીનું સંરક્ષણ. જ્ઞાતા દ્રષ્ટા સહેજે સંપ્રાપ્ય શુદ્ધ ઉપયોગનું નિરાવરણ. 12મા ગુણ સ્થાન ધાર્યો પામો અનંત ભેદી આ સમજણ. 12મા ગુણ સ્થાન ધાર્યો પામો અનંત ભેદી આ સમજણ. પ્રગતિના સોપાન ચઢાવે શિખરે લક્ષ્ય દ્રઢીકરણ. એક જ શબ્દ પચીએ મંડાવે મોક્ષના ગભારે પગરણ. અહો અહો દાદા તમારું વચનબળ શબ્દે શબ્દ ભેદે આવરણ. અહો અહો દાદા. Sample complete. Ready to continue?